સુમિતભાઈ વણોદિયા દાદરવાડીના સ્પેશિયલ ખેલાડી છે સુમિતભાઈ વણોદિયા, બહુ સરસ ક્રિકેટર અને ઓલરાઉન્ડર ખેલાડી છે. અને સામે બી એવા કિરણભાઈ સાથળિયા છે. અને પહેલે બોલ આ શાનદાર બોલિંગ, સરસ બોલિંગ, પહેલો જ બોલ નાખ્યો છે ગુડ લાઈનમાં. અને આ મેચ 4 ઓવરની હશે, 4 ઓવરની થશે આ મેચ. બીજો બોલ સુમિતભાઈ, સામે છે કિરણભાઈ. અને સરસ બોલિંગ, સરસ બોલિંગ, 2 બોલમાં 2 ડોટ બોલ, પ્રેશર સભા ટીમ ઉપર. અને અમારા નાલા સુપલા ડોન લાઈનના પ્લેયરનું બી હાર્દિક સ્વાગત છે. તીસરો બોલ સુમિતભાઈનો. અને આ વ્હાઈટ બોલનો ઇશારો અમ્પાયર ડાન્સિંગ. અમ્પાયરને બી કહેવામાં આવે છે થોડું એક્શનમાં ચેન્જ કરો, તમારી પાસે ઘણી એક્શન છે, એકને એક એક્શન ઘડે બળે ન કરશો. ઊંધા થાવ, સીધા થાવ, વાંકા થાવ, વાડા થાવ. યોર્ક બોલ ને સરસ ફિલ્ડિંગ, 3 બોલમાં 3 બોલ ડોટ ને 1 વાઇડ. સરસ બોલિંગ સુમિતભાઈ વણોદિયાની દાદરવાડી તરફથી. અને બહુ સરસ સ્ટાર્ટ આપ્યું છે આજે દાદરવાડીએ. એમનું ઘરનું ટુર્નામેન્ટ છે એટલે હવે એમને આજે ઘણો હાઈ લેવલમાં છે એમનું. અને સરસ શોટ મારી દીધો છે, કમબેક કર્યું છે, 6 શાનદાર શક્કર કિરણભાઈ સાથળિયાનો, બ્રાન્ડેડ શેકગાર. અને વિજયભાઈ ઝખવાડિયા અમ્પાયર, બહુ સરસ. પાછો બોલ બેટના નીચે, સરસ શોટ ને ગેપમાં મારી દીધો છે. આ બી ચોકો, રન રેટ લઈ લીધો કિરણભાઈ સાથળિયાએ. આજે બહુ સરસ ફોર્મમાં છે. 3 બોલ ડોટ કર્યા હતા પણ એમને ખબર છે કે ક્રીઝ ઉપર ઉભો રહીશ તો 3 બોલમાં બીજા 10-15 રન ખેંચવાની મને તાકાત છે. અને ઓવરનો લાસ્ટ બોલ. અને આ અમ્પાયર ડિસિઝન વ્હાઇટ બોલ, 2 વાઇડ, 1 સિક્સ, 1 ચોકો, 12 રન આવી ગયા છે. સુમિતભાઈને સરસ સ્ટાર્ટ કર્યું હતું પણ સરસ કમબેક કર્યું અમારા કિરણભાઈ સાથળિયાએ. ઓવરનો લાસ્ટ બોલ. અને આ સરસ યોર્ક બોલ નાખી દીધો છે. અને આ મિસફિલ્ડ અને આ ચોકો, શક્તિભાઈ ખાખોડિયાની મિસફિલ્ડ. વાંકાનો વળી ક્યાં પગ નાખવા ગયા, પગ લાગ્યો નહીં. ખરાબ ફિલ્ડિંગનું પ્રદર્શન. અને ટોટલ સ્કોર પોગી ગયો 16. ઓવરમાં 3 બોલ ડોટ કર્યા હતા પણ તો બી બહુ સરસ કમબેક કર્યું, 16 રન લઈ લીધા 3 બોલમાં કિરણભાઈ સાથળિયાએ. સરસ બેટિંગ. હવે ક્રેસ ચેન્જ થશે, એન્ડ ચેન્જ થશે બોલિંગનું. નેક્સ્ટ બોલર કોને બોલિંગ આપે છે જોઈએ આપણે. હોળ હોળ. થોડું ફટાફટ કરજો અમ્પાયર. ટાઈમ આપણા પાસે ઓછો રહેશે અને આપણે સરસ ટુર્નામેન્ટ કરવાનું છે. 2 ઓવરની 3 ઓવરની ગેમ નથી રમાડવાની, 4 ને 5 ઓવરની ગેમ થાય એ માટે જેટલું બને એટલું ફટાફટ કરો તો વાહિની ટીમને રમવા મળે.
પહેલો બોલ અને ડોટ બોલ દિનેશભાઈ સૌશિયા સૂર્યવંશી પરમાર પરિવાર 4 ઓવરમાં 4 બોલર કમ્પલસરી હશે. દિનેશભાઈનો આ બીજો બોલ ને સરસ શોટ માર્યો છે પણ ફિલ્ડર છે નીચેની આ કેચ ડ્રોપ. અમારા પ્રસાદભાઈ ખાખોડિયાએ કેચ ડ્રોપ કરી નાખી છે અને મોટી વિકેટ છોડી છે. સંતોષભાઈ ઓગાણિયા સરસ બેટ્સમેન છે, સપાટા ટીમના ગામ શોકીના. 2 બોલમાં 1 રન આપ્યો છે. કિરણભાઈની સ્ટ્રાઇક. કિરણભાઈના ટોટલ સ્કોર 14 રન થઈ ગયા છે અને સરસ બોલિંગ ને આ બોલ્ડ કિરણભાઈ સાથળિયાની વિકેટ, મોટી વિકેટ લીધી છે દિનેશભાઈએ. કેચ ડ્રોપ થઈ એનો ફાયદો આ બાજુ થયો. સ્ટ્રાઇક રોટેટ થઈને કિરણભાઈની વિકેટ મળી ગઈ. જવાનું હતું સંતોષભાઈને પણ વયા ગયા કિરણભાઈ. આવશે ગોપાલભાઈ ચેખલિયા. આવે ત્રણ બોલમાં 1 રન દઈને 1 વિકેટ. દિનેશભાઈ સૌશિયા દાદરવાડીના પ્લેયર, સિનિયર પ્લેયર અને બોલ કરી નાખ્યા કિરણભાઈ સાથળિયાને. ચોથો બોલ દિનેશભાઈ સૌશિયાનો, ગોપાલભાઈ ચેખલિયા સ્ટ્રાઇક અને આ બીજો બોલ ઉડાડી દીધો છે ને શાનદાર કેચ મનસુખભાઈ ખાકોડિયાને. 2 બોલમાં 2 વિકેટ દિનેશભાઈની. હેટ્રિક ઉપર છે હવે દિનેશભાઈ અને દિનેશભાઈ હેટ્રિક લેશે તો 251 નું ઇનામ આકાશભાઈ તલસાણિયા તરફથી અને કૈલાશભાઈ ઓગાણિયા તરફથી 251 નું ઇનામ અને જયેશભાઈ તલસાણિયા તરફથી 251 નું ઇનામ. 150 રૂપિયા થઈ ગયા છે દિનેશભાઈ ઉપર અને પાપુભાઈ તરફથી 500 નું ઇનામ, શક્તિભાઈ તરફથી 500 નું ઇનામ, 2750 રૂપિયાનું ઇનામ આવી ગયું છે દિનેશભાઈ સૌશિયા તરફથી. હેટ્રિક લેશે તો હજુ કોને લગાવવું હોય તો બોલો ફટાફટ ઇનામ. હેટ્રિક બોલ દિનેશભાઈ સૌશિયા અને કેચ અને કેચ ડ્રોપ ઋતિકભાઈ કાંજાની. 2700 રૂપિયા છોડી દીધા હાથમાંથી. ડાય મારીને કેચ પકડી હોત તો 1000 રૂપિયા તો દિનેશભાઈ એમને આપી દેત એમ નામ, પણ આ કેચ ડ્રોપ કરી દીધી છે સ્લીપમાં. ઋતિકભાઈ કાંજાએ જો કેચ પકડી હોત તો દિનેશભાઈ એમને 1000 રૂપિયા ખુશીથી આપત. બોલિંગ 5 બોલમાં 5 બોલમાં માત્ર 2 રન દઈને 2 વિકેટ અને સંતોષભાઈની સ્ટ્રાઇક છે. બહુ કમબેક કર્યું દાદરવાડી ટીમે અને આ સરસ શોટ અને આ રન આઉટ છે પણ અમ્પાયર ડિસિઝન છે નોટ આઉટ. બે ઓવર 19 રન અને સરસ બોલિંગ 3 રન આપીને 2 વિકેટ લીધીને દિનેશભાઈ ગેમમાં દાદરવાડી એને પાછા લઈને આવ્યા છે. 1 ઓવર 16 રન હતા. 19
અને નેક્સ્ટ બોલર છે અમારા સચિનભાઈ ચેખલિયા, દાદરવાડી ટીમના યંગસ્ટર બોલર. આની આગલી મેચમાં માત્ર એક જ રન આપ્યો હતો અને એવી સરસ ઓવર નાખી હતી. સચિનભાઈ ચેખલિયા, એમના પિતાજી બી ઘણા ક્રિકેટર સારા હતા. અમારા અશોકભાઈ સુંદરભાઈ ચેખલિયા, એમના દીકરા સચિનભાઈ ચેખલિયા, ગામ ઝોબાળાના, સારું રમતા હતા એમ. અને એમ નથી કહેતા અમે. અશોકભાઈ ચેખલિયા લેફ્ટ હેન્ડર બેટ્સમેન હતા, સરસ બેટિંગ કરતા હતા. અને એમનો દીકરાનો પહેલો બોલ સચિનભાઈ ચેખલિયાનો, સંતોષભાઈ અગણ્યાની સ્ટ્રાઇક. અને હવામાં બોલ નીચે, પ્લેયર ને પહેલા જ બોલમાં વિકેટ સચિનભાઈની. આજે લક લઈને ઉતર્યા છે દાદરવાડી એ ટીમ. અમારા પ્રસાદભાઈ ખાખોડિયા નારાજ છે એમના પોતાથી કેચ છોડીને. હરેક ટીમના મેચમાં એમનું થોડું કંઈક રહેશે. બહુ સારા પ્લેયર છે અમારા પ્રસાદભાઈ. ક્રિકેટમાં એમને રમવાનો ઘણો શોખ છે અને ક્રિકેટ માટે એમને ઘણા જખમ બી ખાધા છે એમને ક્રિકેટ રમવા માટે. હાથમાં, માથામાં, પગમાં. હાલમાં જ એમને ઇન્જર થઈ ગયા હતા. અને આ બોલમાં વિકેટ લેશે તો 101 રૂપિયા અરવિંદભાઈ કાંજા તરફથી. અને શાનદાર શોટ માર્યો છે અને ફિલ્ડર છે નીચે દિનેશભાઈ અને કેચ. અને 101 રૂપિયાનું ઇનામ પાકી ગયું છે અરવિંદભાઈ કાંજા તરફથી. અને હેટ્રિક ઉપર ઇનામ પાછું શક્તિભાઈ ખાખોડિયાનું 501 નું. હેટ્રિક બોલ 501 નું ઇનામ છે. થઈ જો હવે વાળા વિખી ગયા. ચાન્સ મળી ગયો છે પાછો ઇનામ લગાવવાનો. 501 નું ઇનામ છે શક્તિભાઈ ખાખોડિયાનું અને રોશનભાઈ ખાખોડિયાનું 501 નું ઇનામ. 501 નું ઇનામ છે ભાઈ સચિનભાઈ ચેખલિયાના ઉપર. સરસ બોલિંગ, યંગસ્ટર પ્લેયર છે. ઓહો, સરસ શોટ અને બ્રાન્ડેડ ષટકાર સીમા રેખા પાર. થઈ ગયેલું ગીત છે આ સાહેબ. હા, મોગલ તો કે મોગલ છેડતા કાળો નાગ. છે આ સાહેબ. હા, મોગલ તો કે મોગલ છેડતા કાળો નાગ. એવા આબા ભાઈના એ ભાવને મારે યાદ કરવો છે. નરવરભાઈની ખાસ હાજરી છે ત્યારે. મોગલ છેડતા કાળો નાગ, કાળો નાગ, નાગ 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 નાગ. મોગલ છેડતા કાળો નાગ રે મોગલ દેવ જેવી છે માં. અને હેટ્રિક ઉપર છે અમારા સચિનભાઈ ચેખલિયા. નથી 6 મારી દીધા હેટ્રિક ઉપર. સોરી ભાઈ, એક્સાઇટમેન્ટ થઈ ગયા અમે હેટ્રિક ઉપર. અને શાનદાર બોલિંગ, યોર્ક માર્યો, કમબેક કર્યું છે સચિનભાઈ ચેખલિયાએ. 6 ખાધા બાદ તરત યોર્કર ઉપર આવી ગયા. આ ઓવરમાં ટોટલ સ્કોર આવ્યો છે 8 રન આવી ગયા ઓવરમાં અને ટોટલ સ્કોર 23 રન થઈ ગયા છે. 4 બોલ, પાછો બોલ અને હવામાં બોલ નીચે છે પ્લેયર દિનેશભાઈ, પણ નો પ્લેયર લેન્ડમાં બોલ પડ્યો અને મિસફિલ્ડ અને બોલ હાથમાં આવતો નથી અને 2 રન લઈ લીધા છે. અને બોલ ઉડીને
દિનેશભાઈના હાથમાં આવ્યો તો પણ સટકી ગયો બોલ. 5 બોલ 29 રન. અને નીતિનભાઈની સરસ બેટિંગ એવી. અને આ ફૂલ વ્હાઈટ બોલ, ફૂલ ટોસ નાખ્યો તો ફાયદો ઉપાડી નહીં શક્યા, પણ વ્હાઈટ બોલ તો મળશે એમને. સારી ઓવર હતી એવી અને કમબેક કર્યું હતું, પણ આ 6 ને વ્હાઈટ ને 2 રન આવી ગયા એટલે ટોટલ એમને રન વધી ગયા. હવે આગલી મેચમાં એક જ રન આપ્યો તો ખાલી. અને આ સરસ બોલ સ્લો ઓવર. ટોટલ સ્કોર પહોંચી ગયો છે 30. 3 ઓવર 30 રન. સારું કમબેક કર્યું છે દાદરવાડી. એક ઓવરમાં 16 હતા. બીજી ઓવરમાં દિનેશભાઈ સરસ ઓવર નાખી. રન નાખશે જોઈશું આપણે. 30. અને આના પછી મેચ છે આના પછી કોની છે? મુલુડ અને કાંદીવલી. તો મુલુડ ટીમના પ્લેયર રેડી રહેજો અને કાંદીવલીના ટીમ બી રેડી રહેજો. અને મુલુડ ટીમના કેપ્ટન આવ્યો હોય તો સ્ટેજ પાસે આવી જાઓ. અને કાંદીવલીના કેપ્ટન બી સ્ટેજ પાસે આવી જાઓ. તમારો ટોસ લઈ લઈએ આપણે. અને મેચ અંદર ચોકો શોર્ટ બોલ ને પુલ કરી દીધો છે નીતિનભાઈએ. બહુ સરસ બેટિંગ. ઋતિકભાઈ કાંજા શોર્ટ બોલ નાખી દીધો. ખરાબ બોલિંગ નું પ્રદર્શન. ફિલ્ડિંગ લગાવી છે સામે અને બોલ નાખે છે વાણીના. તો બેટ્સમેન બી સરસ છે અમારા નીતિનભાઈ. પુલ કરી દીધો છે. પહેલા જ બોલમાં ચોકો મારી દીધો નીતિનભાઈ. અને આ ઓવરનો બીજો બોલ હવે 34 સોરી નિતેશ અને અમારા નાના સુપાલા ડોન લાઈન થી આવ્યા છે અમારા વિનોદભાઈ ગોટેકિયા પરિવાર, અને એમનું હાર્દિક સ્વાગત છે સ્ટેજ ઉપર. અને વિરારમાં કે જ્યાં કોઈ બી જગ્યાએ મેચ હોય ત્યાં સતત આવીને એમનો કિંમતી સમય આપે છે, તો ધન્યવાદ. આપણા વડીલ છે અને બહુ એમનો ટાઈમ આપે છે, એટલે બહુ ધન્યવાદ કહેવાય એમનો. અને કેચ પકડી લીધી છે, જબરદસ્ત કેચ. બોલ હવામાં હતો. અને વિનોદભાઈ તમારું સ્વાગત છે. સ્વાગત સત્કાર પછી આપણે લાસ્ટ રાઉન્ડમાં કરશું. અત્યારે આવીને બેસો તમે. અને બીજા જ બોલમાં વિકેટ મિતેશભાઈની. નામમાં થોડુંક ગડબડ થઈ ગયું હતું ભાઈ, સોરી. નેક્સ્ટ બેટ્સમેન ભાઈ તમે નામ तीसरो बॉल ऋतिकभाई कांजानो. आकाशभाई ने व्हाइट बॉल नो इशारो अंपायर नो અને મિસફિલ્ડ.
ખરાબ બોલિંગનું પ્રદર્શન રિતિકભાઈ કાંજા તરફથી અને અમારા ભુવા દાદા બી આવ્યા છે, એમનું બી હાર્દિક સ્વાગત છે. આવો ભાઈ અહીંયા. હલો હલો અને સરસ બોલિંગ, ડોટ બોલ કર્યો છે. અને એમનું હાર્દિક સ્વાગત છે પપ્પુભાઈ ચેખલિયાનું. અને ભાઈ અમારા વડીલ છે ભાઈ, આવો બેસો. ધન્યવાદ છે તમને કે આ મેચ જોવા માટે આવો છો તમે. અને શાનદાર બોલિંગ પાછી ને યોગ બોલ અને આ રનઆઉટ છે. અમ્પાયર ડિસિઝન પેન્ડિંગમાં છે, અમ્પાયર ડિસિઝન નોટ આઉટ. અને પપ્પુભાઈ ચેખલિયાનું બી હાર્દિક સ્વાગત છે. અને અમ્પાયર ને નમ્ર વિનંતી છે કે ભાઈ આડો ઓળો ન બોલશો. અમારા અમ્પાયર બી બહુ ભારી છે અને અમ્પાયર પર પ્રેશર ન નાખશો. દાદરવાડી ટીમ અમ્પાયર પર પ્રેશર ન નાખશો ભાઈ કોઈ. દિનેશભાઈ અમ્પાયર બહુ ભારી લઈને આવ્યા છે. અવરનો ઓહો શાનદાર શોટ, સ્ટ્રેટ મારી દીધો છે. અહીંયા ફિલ્ડર છે નીચે અને 2 રન આરામથી લઈ લીધા છે. અહીંયા મિસફિલ્ડ. રન 5 બોલ 39. લાસ્ટ બોલ છે. સરસ ટાર્ગેટ આપ્યો છે, સન્માનજનક રન છે. અને આ પંખીડાનો મેળો, આસમાનમાં બી પંખીડાનો મેળો ને ગ્રાઉન્ડમાં મારી નાચનો મેળો. લાસ્ટ બોલ રિતિકભાઈ કાંજાનો અને બરાબર શોર્ટ બોલ નાખીને ડોટ બોલ કર્યો છે. અને આ રનઆઉટમાં વિકેટ. ટોટલ સ્કોર 39. 40 રનનો ટાર્ગેટ. 40 રન જીતવા માટે જોતા છે દાદરવાડી એ ટીમને. અને મુલુંડ ટીમના કેપ્ટન અને કાંદિવલીના કેપ્ટન સ્ટેજ ઉપર આવી જાય ભાઈ ટોસ ઉડાડવા. મુલુંડ ટીમના કેપ્ટન, કાંદિવલી ટીમના કેપ્ટન. ફટાફટ ફિલ્ડિંગ લગાવી દો. કાંદિવલી ટીમના કેપ્ટન, કાંદિવલી ટીમના કેપ્ટન
ટોસ મૂળ ટીમ ને કાંદિવલીનો ટોસ અમારે પપ્પુભાઈ ચેખલિયા ઉડાડશે તો તમને ભાઈ કહેવામાં આવશે કે ટોસના બોક્સમાં જઈને ટોસ લઈ લો. હા દિનેશ, આમને ટોસ લઈ લે. ઓલા આ અમને લે, અમને તો ઉડે પપ્પુભાઈ ચેખલિયા. ટોસ ધ બોસ ધનાભાઈ અમારા મીઠાપુરા પરિવાર મૂળ ટીમના કેપ્ટન અક્ષયભાઈ અને ટોસ ઉડાડશે અમારા પપ્પુભાઈ ચેખલિયા નાલા સુપાલાના. અને કેમેરામેન કેમેરા સામે ટોસ ઉડાડો ભાઈ. હા, અને ટોસ ઉડાડ્યો છે. ટોસ વિન કાંદિવલી ટીમ. ડિસિઝન એમનું આપી દેજો. અને હવે આપણે મેચ તરફ જઈએ છીએ. મેચ ચાલુ થશે. સ્ટેજ ઉપર ભાઈ દેખાડો ઓછો કરો થોડોક. યુટ્યુબમાં આવે છે બધો અવાજ. અને અમારા સુમિતભાઈ વણોદિયા, દેવાભાઈ ખાખોડિયા બેટિંગમાં ઉતર્યા છે ઓપનર. અને પાવર પ્લે ની પહેલી ઓવર કિરણભાઈ સાથળિયા સફાળા ટીમની સરસ એવી ફિલ્ડિંગ લગાડી છે એમને. અને પહેલો બોલ કિરણભાઈ સાથળિયાનો સુમિતભાઈને. અને ફૂલ ટોસ બોલ નાખ્યો, સ્લો ફૂલ ટોસ. અને આ મિસફિલ્ડ કરી દીધી. એક બી રન નતો ત્યાં, એક રન આપ્યો. રન ઓછા છે ટીમ પાસે. જેટલા રન બચાવશો સફાળા ટીમ એટલા રન તમને કામ આવશે. અને હવે નેક્સ્ટ બેટ્સમેન છે દેવાભાઈ ખાખોડિયા. બીજો બોલ અને સરસ 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 બોલિંગ. એક રન લઈ લીધો સામેથી. 2 બોલમાં 2 રન. 2 બોલ ડોટ હતા પણ થોડીક ફિલ્ડિંગ એમની સ્લો છે સફાળા ટીમની, એ માટે 2 બોલમાં 2 રન ગયા. દાદરવાડીની બોલિંગમાં બી સુમિતભાઈ સામે હતા કિરણભાઈના સામે. અને અત્યારે કિરણભાઈ સુમિતભાઈના સામે છે. તીસરો બોલ કિરણભાઈ સાથળિયાનો. અને હવામાં બોલ. ફિલ્ડર છે નીચે પણ ફિલ્ડરે બોલ પકડવાની ટ્રાય કરી, કેચ પકડવાની ટ્રાય કરી નહીં. કેચ બનાવત તો કેચ આવી જાત, પણ ફિલ્ડરે ટ્રાય કરી નહીં એટલી. બેટમાં લાગ્યો ને એટલે બોલ હવામાં રહ્યો. બેટમાં લાગ્યો તો ગ્રાઉન્ડના બહાર જ જાત. સરસ સ્ટાર્ટ આપ્યું છે કિરણભાઈ સાથળિયા. 3 બોલમાં 3 રન, 4 રન સોરી. અને પાછી લીડિંગ એજ. ફિલ્ડરના હાથમાં બોલ. સરસ ફિલ્ડિંગ. 4 બોલમાં 5 રન. બહુ સરસ બોલિંગ. સરસ સ્ટાર્ટ સફાળા ટીમનું. દાદરવાડીનું થોડું સ્ટાર્ટ સ્લો થયું છે કારણ કે પાવર પ્લેની ઓવર હતી ને આ એન્ડમાં હવા બી હતી. એવો કોઈ મોકો ઉપાડી શક્યા નહીં પાવર પ્લેનો. અને સરસ શોટ દેવાભાઈનો. શાનદાર ષટકાર. કમબેક કર્યું છે દેવાભાઈએ. બેટના નીચે બોલ નાખી દીધો કિરણભાઈ સાથળિયા અને એકદમ સ્ટ્રેટ. બહુ સરસ શોટ માર્યો. આડા અવડા તો ભાઈ બધા મારે, પણ જ્યારે સામે શોટ મારે સ્ટ્રેટમાં તારે બેટ્સમેનને એકદમ હોપ આવી જાય છે, કોન્ફિડન્સ હાઈ થઈ જાય બેટ્સમેનનું. અને ઓવરનો લાસ્ટ બોલ છે કિરણભાઈનો. દેવાભાઈ શું કરે છે લાસ્ટ બોલમાં? અને આ ઉપાડી દીધો છે હવામાં બોલ. નીચે છે ફિલ્ડર અને શાનદાર કેચ. વિકેટનું પતન. સરસ ઓવર નાખી હતી. 1 સિક્સ ખાધો કિરણભાઈએ, તો બી 11 રન આવી ગયા છે ઓવરમાં. અને સરસ કમબેક કરી દીધું દેવાભાઈ એમની ટીમને. અમારી ડોન લાઈનની ટીમ મહેન્દ્રભાઈ
અમારા બધા જૂના પ્લેયર એના પર last માં. એક ઓવર 11 રન. હવે 29 રનની જરૂરત 18 બોલમાં. અગિયાર લેગ સાઈડ ની ફૂલ હવા ચાલુ થઈ ગઈ છે હવે. અને સુમિતભાઈ ક્રીઝ ઉપર ઉભા છે ત્યાં સુધી એમના હાથમાં મેચ છે. દિવસ તો બહુ મારે છે. આ જાય છે. ઓલામાં જાય છે તો આયા ન જાય. હવામાં લઈ જાય. સ્લો રન. સંતોષભાઈ પહેલો બોલ અને સુમિતભાઈ પહેલો જ રિવર્સ ટ્રાય કરી દીધો છે. અમને તો ખબર હતી કે સુમિતભાઈ રિવર્સ મારવાના છે પણ સપોયા ટીમના બોલરની કઈ ખબર પડી નહીં કે. અને અમારા ગણપતભાઈ કુંડિયાનું હાર્દિક સ્વાગત. દાદરવાડીના સિનિયર પ્લેયર ગણપતભાઈ કુંડિયા ગામ શેખપરના. અને ભાઈ યુટ્યુબમાં તમારો અવાજ બહુ આવે છે બધાનો. અને પાછો શોટ પાછો રિવર્સ માર્યો. ટોટલ સ્કોર 19. 40 નો ટાર્ગેટ. બીજી ઓવર ચાલુ છે અને હવે નેક્સ્ટ કોમેન્ટ્રી કરશે અમારા કૈલાસભાઈ ઓગણિયા. સ્ટ્રાઇક ઉપર સુમિત જબરદસ્ત મારવાનો પ્રયત્ન, બોલ હવામાં અને જોયું ફરી એકવાર શું મળે છે. 2 રનથી સંતુષ્ટ. બહુ સરસ કમબેક કર્યું છે સુમિતભાઈએ. જેમ કે દેવાભાઈની એક વિકેટ ગઈ પછી મનસુખભાઈ આવ્યા અને સુમિતભાઈ કમાન સંભાળી લીધી છે. મેચને બહુ કરીબ લઈ ગયા છે. હેલો જબરદસ્ત મારવાનો પ્રયત્ન અને આર પાર બોલ સીમા રેખા પર ષટકાર. હેલો જબરદસ્ત સિક્સ મારો સુમિતભાઈ અને સિક્સ મારો તો 101 નું ઇનામ વસઈ ટીમ તરફથી ઇનામ લાગી જશે 101 નું. અગર સુમિતભાઈ સિક્સ મારો તો 101 નું ઇનામ છે અને ઇનામ જે કોઈને લગાડવું હોય તેમ તારે કન્ટિન્યુ કરો. હજી એક સિક્સ મારે તો શક્તિભાઈ ખાખોડિયા પરિવાર તરફથી 1001 નું ઇનામ. જબરદસ્ત. અને અમારા શક્તિભાઈ જ્યાં કોઈ બી ટુર્નામેન્ટ હોય ત્યાં ઇનામ લગાડવામાં આગળ રહેશે. રિવર્સ મારી દીધો છે બોલ હવામાં અને
જોઈએ અંપાયરનો ઈશારો આવવાનો બાકી છે હજુ. તે આપણા સમાજના ટીમના માણસો પણ ઉભા છે પણ અંપાયરનો ઈશારો 4 રન. જેટલા બી 6 મારે સુમિતભાઈ વચ્ચે બી તરફથી 101 નું ઇનામ છે. 4 મારે તો ટોટલ 9 રન જોતા છે. 13 બોલમાં 9 રન જોતા છે. આગળ વધીને મારવાની કોશિશ કરી પણ 1 રનથી સંતોષ રહેવું પડશે અને પાછા સ્ટ્રાઇક ઉપર આવશે સુમિતભાઈ. 2 ઓવર પૂરી થઈ છે અને રન થયા છે 32 રન્સ અને 2 ઓવરમાં ફક્ત ને ફક્ત 8 રન જોતા છે. 12 બોલમાં 8 રન. જોરથી મારવાનો પ્રયત્ન, અપીલ બહુ ભારી હતી પણ કઈ નહીં મળે. અને સુમિતભાઈ જ્યાર સુધી સ્ટ્રાઇક પર છે ત્યાર સુધી 8 ઓવરમાં પૂરું કરશે લગભગ. અને એમનું માર્ગદર્શન કરે છે મનસુખભાઈ ખાખરોડિયા, જે બહુ ઓલ્ડ અને જૂના એક્સપિરિયન્સ ખેલાડી છે. તો જ્યાર સુધી બંને ઊભા છે ત્યાર સુધી કાંઈ વાંધો નહીં આવે. અને 11 બોલમાં 8 રનની જરૂરત. ઓહો, ક્લીન બોર્ડ, ક્લીન બોર્ડ. અને પાપુભાઈ આવ્યા છે સ્ટ્રાઇક ઉપર. પાપુભાઈ રાફુકિયા પરિવાર, રોહિતભાઈ રાફુકિયા પરિવાર, ગામ વઢવાણના, અને બહુ એ બી સારા બલ્લેબાજ છે. વિકેટ લઈને બહુ સારું કમબેક કર્યું છે ટીમ સફાલી ટીમ. ઘણી બધી મહેનત કરી રહ્યા છે અને જ્યાર સુધી મેચ ન જીતે ત્યાર સુધી કઈ કહી ના શકીએ ભાઈ. અને સુમિતભાઈને તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈ. પાપુભાઈ સ્ટ્રાઇક ઉપર અને પુલ કરી દીધો છે પાછળની તરફ. 2 રનથી સંતુષ્ટ. 2 રન. 9 બોલમાં માત્ર ને માત્ર 6 રન જોતા છે તો કોઈ ઘાય કરવાની લગભગ જરૂરત નથી. ઉપાડીને રમી દીધો છે, કવચમાં રમી દીધો છે અને જોઈએ 4 રન. પાપુભાઈનો શાનદાર શોટ અને 4 રન, માત્ર ને માત્ર 2 રન લેપ છે એમની જીત તરફથી. અને દાદરવાડી બી ટીમ તરફથી પેવેલિયનમાં જલસા ચાલુ છે. 2 રાઉન્ડ ક્લિયર કરી લીધા છે એમને લગભગ. आठ बॉल में 2 रन. जबरदस्त मारवानो प्रयत्न. 1 रन नो कॉल છે અને સામેથી મનસુખભાઈ કીધું છે કે 1 રનથી સંતુષ્ટ રહો. અને મનસુખભાઈ સ્ટ્રાઇક ઉપર અને લગભગ મનસુખભાઈ 1 રન મારીને ફિનિશ કરશે. મુકેશભાઈ ખાખરોડિયા પરિવાર અને ગૌતમભાઈ આવ્યા છે. 4 રન. જય માતાજી. અને અમારા
દાદરવાળી બી ટીમે રાઉન્ડ ક્લિયર કરી લીધો છે. એ ટીમે જય માતાજી. જબરદસ્ત ઉત્સાહ અને જલસા દાદરવાળી ટીમના ખેમામાં અને બહુ એક્સપિરિયન્સ ખેલાડી મનસુખભાઈ ખાખરોડિયા પરિવાર ટોસ માટે આવી જાઓ. જલ્દી તમારું ડિસિઝન આપો ભાઈ. ટોસ વિન જેનું થયું હોય. જરા ફટાફટ આવો, તમારું ડિસિઝન આપો. સિંગલ લાઈન દે દે ને સામે વાળાને દેવા.